પોલીસ મહાનિર્દેશકના હસ્તે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજે નવીન શોપિંગ સેન્ટર, કેન્ટીન અને અમૂલ પાર્લરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે નવીન શોપિંગ સેન્ટર, કેન્ટીન અને અમૂલ પાર્લરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવ દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં સેન્ટ્રલ જેલના 10 જેટલા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ કામ કરશે. અહીં જેટલી પણ રકમ આવશે તે તમામ રકમ સેન્ટ્રલ જેલના કેદીઓને સુવિધા આપવા અને જેલના વિકાસ માટે વાપરવામાં આવશે. આ કાર્યક્રમ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક, અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક સહિત જેલ સ્ટાફ અને કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક હેર ડ્રેસિંગ સેલૂન છે, અમૂલ પાર્લર છે અને આવતા દિવસોમાં અહીંયા એક સફારી બેગનું જે ઉત્પાદન આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં થાય છે એને પણ એક શોરૂમ यहाँ બનાવવામાં આવશે. તો એ મિની શોપિંગ કોમ્પ્લેક્સ અમારે આમ જનતા માટે પણ છે અને ખાસ કરીને એ આપણા જેલ વિભાગના જે કર્મચારીઓ છે, એમના પરિવારજનો છે, એમના માટે સુવિધા પૂરી પાડવા માટે એનું ઉદ્ઘાટન કર્યું છે. અને આમાં જે નફો આવશે એ कैदी भाईओने वेलफेर में जमा थशे। ये आजनु कार्यक्रम उद्घाटन।